નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 43 શીખવાના છીએ. મિત્રો બહુ જ અગત્યનો નિયમ છે, બરાબર છે, જે તમને આવડવો જ જોઈએ. જોવો જોઈએ મિત્રો કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર સ્ટાર્ટ આપેલું હોય, બિગિન આપેલું હોય અને કમેન્ટ્સ આપેલું હોય, બરાબર છે. પહેલી વસ્તુ તો એ કે આ ત્રણેય શબ્દ છે, બરાબર, એનો અર્થ શું થાય છે તો કે શરૂઆત. મિત્રો જ્યારે પણ કોઈ કાર્ય છે, બરાબર, એની શરૂઆત છે, બરાબર, એ ક્યારે થાય, બરાબર છે, એક દિવસે થાય કે પછી સતત ચાલતી રહે. તો મિત્રો જ્યારે કોઈ પણ કાર્ય છે એ શરૂ થાય તો એ જે તે દિવસે, બરાબર છે, જે તે સમયે, જે તે વર્ષે, જે તે મહિને શરૂ થતું હોય. એક વખત એ ચાલુ થઈ જાય પછી તો એ પ્રક્રિયા જે ચાલુ થઈ ગઈ એની પ્રક્રિયા સતત ચાલતી રહે. તો મિત્રો જ્યારે પણ કોઈ કાર્ય છે, બરાબર, એ શરૂ થયું હોય, બરાબર છે, એક જ દિવસે શરૂ થયું હોય, એટલા માટે જ્યારે પણ કોઈ વાક્યની અંદર આ શબ્દો આવશે તો તેવા શબ્દો છે, બરાબર, એના પછી હંમેશા તમે ઓન વાપરશો. શું વાપરશો મિત્રો? ઓન વાપરશો. ફ્રોમ છે એ નહીં વાપરો, બરાબર છે. ફ્રોમ ક્યારે વપરાય મિત્રો? કે જ્યારે, બરાબર, કોઈ કાર્ય સતત ચાલી રહ્યું હોય ત્યારે, બરાબર છે. અહીંયા શોર્ટમાં પણ મેં લખેલું છે કે સ્ટાર્ટ, બિગિન્સ, કમેન્સ પછી ઓન આવશે, સ્ટાર્ટ, બિગિન, કમેન્સ પછી ફ્રોમ નહીં આવે. ક્લિયર છે મિત્રો? એક્ઝામ્પલની મદદથી હું તમને સમજાવું. ધી એક્ઝામ્સ સ્ટાર્ટ ઓન મંડે, બરાબર છે. ધી એક્ઝામ સ્ટાર્ટ, શું આવ્યું મિત્રો? સ્ટાર્ટ આવ્યું. તો સ્ટાર્ટ પછી ઓન આવશે, આ સાચું છે, બરાબર છે મિત્રો. શું છે કે સિવિલ સ્ટાર્ટર પ્રિપેરેશન, બરાબર છે, અહીં સ્ટાર્ટ આવ્યું મિત્રો, શું આવશે તો કે ઓન, ફ્રોમ નહીં આવે. ક્લિયર છે મિત્રો? પરંતુ જોજો મિત્રો, she will prepare for the exams, બરાબર છે, ડેશ મંડે, તો મિત્રો અહીં ઓન નહીં આવે, તો અહીંયા શું આવશે મિત્રો? ફ્રોમ આવશે. શું કામ મિત્રો? કે આ ત્રણમાંથી એક પણ શબ્દનો યુઝ નથી થયો. જ્યારે પણ, બરાબર છે, કોઈ વાક્યની અંદર આ ત્રણ શબ્દોનો ઉપયોગ ન થયો હોય, બરાબર છે, ત્યારે તમે ત્યાં ફ્રોમ છે લગાડી શકો છો, એટલે આ સેન્ટેન્સ પણ સાચું છે. તો મિત્રો આ હતો આપણો રૂલ નંબર 43, સ્ટાર્ટ, બિગિન અને કમેન્સ વિશે. આશા રાખું છું તમને આ નિયમ હું બહુ સારી રીતે સમજાવી શક્યો છું. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 44 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.